તો શિવરાત્રી પર્વની ઉજવણીને લઈને સમગ્ર દેશની સાથે સાથે ધાનેરાના રામેશ્વર મહાદેવના મંદિરે મહાદેવના ભક્તોની ભીડ ઉમટી પડી છે। તો હર હર મહાદેવના નાદથી રામેશ્વર મહાદેવનું મંદિર ચોક ગુંજી ઉઠ્યું છે। તો શિવરાત્રી પર્વને લઈ મહાદેવના તમામ મંદિર ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે। ત્યારે ધાનેરામાં આવેલું પૌરાણિક મંદિર એવા રામેશ્વર મહાદેવ ધામમાં પણ વહેલી સવારથી જ ભક્તો મહાદેવની પૂજા અર્ચના અને દર્શન કરવા લાંબી કતાર લગાવી છે। ત્યારે વર્ષો જૂના મંદિર એવા રામેશ્વર મહાદેવ સાથે લોકોની આસ્થા જોડાઈ છે। શિવરાત્રી પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ શિવજીના પ્રસાદ રૂપે ભાંગ અને સાંજે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો નાના મોટા અનેક લોકોની સાથે મહિલાઓ દ્વારા પણ મહાદેવને જળાભિષેક પણ કરવામાં આવ્યો છે। ત્યારે આખું કેમ્પસ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે। લોકોની આસ્થા ભક્તિ અને સંગમનું કેન્દ્ર રામેશ્વર ધામ બન્યું છે। बोलो रामेश्वर भगवान की जय। कष्टभंजन हनुमान जी महाराज की जय। आज महाशिवरात्रिना तहेवार प्रसंगे अहींया रामेश्वर महादेव में अमे अहींया सरस एवं आयोजन करेल छे, जेमां भक्तो महाशिव भक्तों टोळे टोळा अहींया पधारी रह्या छे अने शिव गुण गाई रह्या छे। आवी नवी भीड़ साँजो साँज सुधी रहेशे अने अहींया मंदिरना प्रांगण में अमे एक भव्य दर वखते आयोजन करी छे। भांगनी प्रसादનું आयोजन करीए छीए, जे प्रसाद अमे आखो दिवस दरेक भक्तोने आपीए छीए अने रात्रे पण अमे अहींया भजन संध्यानो प्रोग्राम राखेल छे। तो दरेक धर्मप्रेमी जनताने मारे नम्र अपील करवानी के आओ शिव गुण गाओ अने आपणे भजननो लाभ लईए रात्रे। बोलो रामेश्वर महादेव की जय। जय भोलेनाथ। आज वर्षों हूँ यहाँ मतलब मैंने भी 54 वर्ष थी गया है। अपना धानेरा में आस्थानु केन्द्र एटले के रामेश्वर महादेव मंदिर बहुत जूनू है અને એમની સ્થાપના આપણા શિવગીર બાપુના હાથથી થયેલી છે અને બહુ જૂનું જ છે ને આના દિવસે બી આ ભીડ હોય છે। અને આજે મહાશિવરાત્રિ છે તો આજે ભજન સંધ્યાનો પણ પ્રોગ્રામ છે, મહાપ્રસાદીનું આયોજન છે અને આરતીનો પણ પ્રોગ્રામ છે। અને આ મોટીમાં મોટી સંખ્યામાં અહીંયા માણસો અવારનવાર આઠ દિવસે બી આવે છે, શિવરાત્રિના દિવસે આવે છે। અને અહીંયા બાજુમાં હનુમાન બાપજીનું મંદિર પણ આવેલું છે, શનિવારના દિવસે બહુ ભીડ રહે છે। આવી રીતે જય ભોલેનાથ, જય મહાશિવરાત્રિ। અમારા ધાનેરાની અંદર અહીં આ પૌરાણિક મંદિર આવેલું છે ભગવાન શિવનું, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવે છે અને અહીં આવનાર તમામ ભાવિ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે।